હવે એવું ટેન્શન ના કરે. ભગવાનને જેવું ગમ્યું એવું સાચું. આપણે બધી રીતે આપણા મોટા ભાઈ હતા, બાપ સમાન બધી રીતે આપણું નાના મોટા હવે તો આપણે ભાવનગર થી આવવાનું મને નથી નહીં થાય. પણ તે એમ કહેતા ગણેશ બાપુ આ બનાવજો, આમ કરજો, આ લેવાનું હ, આ કરવાનું હ, અમે આવીએ છીએ પણ મહિનો રહેવાના એ નહીં. એ કે મહિનો 2 મહિના રહે ને. કે 2 મહિના રહે, મહિનો નહીં. તારું ઘર સગે એમ કહેતા. તારું ઘર છે, તાર 2 મહિના તો તારે કોણ ના પાડે તને. દાડા 50 ફોન કેટલા ફોન કરતા. મને તો એમ કહો ચો છે શેઠ, એમ કે શેઠ ચો છે. મેં કીધું આ રે ના હોય આજે તો કે નહીં આજે જુઠ્ઠું બોલા આ હસી જ ઘરમાં એમ કે. કોઈ નહીં હવે સોનારો આપણે રોઈએ એને દુઃખી કરીએ, દુઃખી ના કરાય. રોવાનું નહીં હવે સોનારી જો એવું રોવાનું થોડું હોય કોડા ના રોવાનું. બાપુ તો ભગવાનના ઘેર છે જાત્રા કરવા. હાય ભગવાન ભગવાન. જય શ્રી કૃષ્ણ ગાઈસ, જય આશાપુરા, જય ચેરમાં. આજે આપણો બ્લોગ શરૂ થઈ ગયો છે. બહુ દુઃખની વાત થઈ ગઈ હતી. અમારા મોટા ભાઈ ગણેશ બાપુ એક્સપાયર થઈ ગયા. આજે એમને 20 દિવસ જેવું થઈ ગયું ગાઈસ. આપણે ધીરે ધીરે થોડાક બ્લોગ બનાવતા રહીશું. આપણો વિડીયો આગળ જોતા રહેજો ગાઈસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ના હું બધું કાઢ્યું તમે તો. આ બધું કબાટ દઈ દીધું લોકોને. જો તો ગાઈસ મહેમાન ઘરમાં આવ્યું તો એટલે આ કાઢીએ ના આખું કબાટ ફેદાઈ ગયું નહીં. બધા લોકો છોકરા હાથે લીધા ઉથલ પાથલ થઈ જ્યાં હાથે લીધો ને હાથે મૂક્યો એટલે બધું ફેદાઈ. અમારા ગણેશ બાપુના 20 દિવસ 19 દિવસ જેવું થઈ ગયું. ગયા શુક્રવારે ઘડા હતા. આજ શુક્રવારે ને? આજ શુક્રવાર છે. શુક્રવારે જો આજ તો એને 12 દાડે છે, અઠવાડિયે થઈ જતા રહ્યા ભગવાનના ઘેર. યાદ તો બહુ આવે. યાદ તો આવે ને. મોટા ભાઈ હતા, બાપ બરાબર હતા નહીં. બાપનો દરજ્જો હતો એમનો. મને તો એમ કહેતા તું હું ટેન્શન કરે હ, હું ચિંતા કરવાની. હું બેઠો હોઉં ને ત્યાં બાપ ગણો તો હું બેઠો હોઉં તો બાપ શું કે. કોઈ નાના મોટો પ્રશ્ન હલ કરતા. નાના મોટો અમારો પ્રશ્ન હોય તો સોલ્વ કરી નાખતા. અમારે કોઈ બી કોઈ કાર્ય કરવું હોય, કોઈ પૂછપરછ કરવી હોય તો તરત પૂછતા. તો અમને રસ્તો બતાવતા. ઓમ નહીં ઓમ કરવાનું, ઓમ નહીં ઓમ કરવાનું, બધું અમને એ રહી કહેતા. આટલી ગળા તો 10 ફોન આવી ગયા. એટલે ગળે તો 10 50 ફોન ના ગાઈસ. એમાં એમ થયું એમને જવાનું હતું એના પહેલાં તમને ખબર અઠવાડિયા પહેલાં તમે જઈને આવ્યા હતા તો પણ શ્રીખંડપુરી ખાધી. જો ને બધાને ભેગા અમને હારું હારું જમાડ્યું, વાતો કરી. 2 ટાઈમ તો મીના ભાભીને એટલા સુધી એને ભગવાન બધું બોલાવડાવતા હતા. મીના ભાભીને એટલા સુધી કીધું અમારે મોયા ને લોટ પીવો બાજરીનો બાફીનો. તે એટલું મને એટલી ભલામણ કરી. ત્યાં ભાભીને લોટ ના પાતી, ઓમ ના કરતી, તેમ એ બધી વાતો કરી. પણ હવે આપણને હું ખબર બધું ઉજવાડતો તો ભગવાન પણ અમને નતો ઉજવાડતો. અમને તો એમ કે મજાક કરે. પછી ફોન આવ્યો 4-5 દાડા પહેલા. બહુ ફોન કર્યા એને નહીં. અમારા મનમાં કોઈ તો રોજનું રોજ ફોન કર કરે. અમને તો રોજ ફોન કરતા એટલે એમ કે કરે છે કરવા દો. અમને તો મનમાં એવું તો કોઈ હોય નહીં આપણે કે આવું બી ના બનશે. એમ તો ફોને ઉપાડીને વાતે કરી. અચાનક રાત્રે વાતચીત થઈ હતી તોય છતાં 2:30 વાગે આવું થયું. અમને બનાવ બન્યો રવિવારના 2:30 વાગે અટકાય.
અટક આવી ગયો ગાઈસ. હાડ બે ગયું. ત્યાં અટકની બહુ પેલી ડાયાબિટીસની તો પ્રોબ્લેમ હતી જ. પછી નસો બધી બ્લોક થઈ ગઈ ને અટક આવી ગયું. કોઈને ખબર પડી ના, બોલતા ચાલતા ખાતા પીતા બધું હતું. ઉપરથી રૂપાળા નાયા ધોયા નહીં, બાલ દાઢી બાલ કરાવી. દાઢી કરાવરાઈ, નાયા ધોયા, બગલાની પોક જેવા થઈ જ્યાં. કોઈને સેવા રૂપિયાની ના કરાવરાઈ એને. થોડી સેવા કરાવી તેમ તો કે ના અમે દવાખાને લઈને દોડ્યા ને. થોડી સેવા કરે. 2-3 મહિના બીમાર રહ્યા તો આપણને એમ થાય કે બીમાર હતા. અચાનક બોલતું ચાલતું માણસ, ખાલી બપોરે જ એ દાડે ખાધું નહીં ને. સવારમાં તો ચા નાસ્તો બધું કર્યું, ખાલી રવિવારે બપોરે ખાધું. હોજે ખાધું નહીં, હોજે ના ખાધું. હોજે નથી ખાધું, બપોરે થોડું ના ખાધું. દાળ ભાત ને ઢોકળી બનાવી હતી ભાભીએ તે કે તમે બધા ખાઈ લો કે હેડો કે પેલા ઘેર જાવું હો. ભાભી કે હમણાં હાલ તડકાનું ચો જાવું હો, પછી જાહો કે તો ઓય આવી ને તો પાછા એમ કે હેડો હવે પેલા ઘેર, ઓય આવી તો પેલા ઘેરથી આ ઘેર એમ કરે જતા. એ એને આપી મનમાં કે તો તમે આવો બે હવાય ના દો કે તરત ફોન કરી એને ભગવાન બોલાવરા તો હેડો પેલા ઘેર જઈએ, હેડો પેલા ઘેર. બોલાવરાય ભગવાને ઉજવાડ્યું તું આ ઘેર આવવાનું. શનિવાર ને એમ કરતા હતા પેલા ઘેર જઈએ, પેલા ઘેર જઈએ, કોઠાડી વાડામાં જઈએ. હેડો કરશનના ઘેર જઈએ નહીં. હેડો કે ખાઈ પીઓ એ જઈએ એ ઘેર, ખાઈ પીજો એ ઘેર જઈએ. તો ભગવાન ઉજવાડતો હોય બધું. આપણે શેટો કરી નાખ્યા બધા. અમને સેટો રાખે નહીં. હુતેલા આવીએ માણસ. ઓન મનમાં બધાને એમ કે ઘેરણમાં હુતા એ દવાઓ ગળતા, એટલે પેલી ડાયાબિટીસની દવા હતી એમને, એટલે દવા ગળી હતી એમનો કે દવા ગળી શું થઈ ગયું તો ખબર ના પડી. શરીર વધી ગયું, વજન વધી ગયું. વજન વધી ગયું તું બહુ. 200 કિલો વજન એટલે શું કહેવાય. 200 કિલો વજન થઈ ગયું તું ગાઈસ. અચાનક બીના બની ગયો જેવું ભગવાનને ગમ્યું. અગ્નિદાન આપતા, અગ્નિ સંસ્કાર આપતા આપતા એમના 1.5 કલાક ઉપર થઈ જતું નહીં મશીનમાં. નકર અડધો કલાકમાં માણસ પૂરું હવે થઈ તો જાય. લાકડાની સિસ્ટમ ચો રહી. પણ અડધો કલાકમાં એમાં પૂરું થઈ જાય, એને 1.5 કલાક. બગલાને પોક જેવા થઈ ગયા. યાદ તો ખૂબ આવશે એમાં. બહુ યાદ આવે, વાતે વાતે યાદ આવે નહીં. ડગલે ને પગલે યાદ આવે. આ તો ગાઈસ અમે બધું હરખું કરીએ ને. તમને એક બીજી વાત કહી દઈએ કે અમે કાલે શનિવાર છે તો શનિવારે સાંજે નીકળશું ભાવનગર, સામાન પેક કરીને ગાડી બાડી કરીને. ગાડી હવે કરવાની ને એટલે થોડા આપણે સામાને પેક કરી નાખશું. હવે આમ તો કોઈ ઉતવાળ નથી, પણ હવે પાછા હોગની હાડીઓ બદલવાની છે. ત્યારે પાછી હું એકલી આવ્યો ને કુંવાસી બધા ખવડાવવાનું, રોટલી ખવડાવીને પેલું કરશું. પણ હવે ભાભીને ઘેરે 5 દાડા રહી આવી, 5-6 દાડા પેલા ઘેરે રહી આવી ગોકુળધામમાં ને બધું અહીંયા જ હતું, આપણા ઘેર જ રાખ્યું હતું. આ ઘેર જ હતું 12 દિવસ સુધી. એ લોકો હા ઓછાને તો 14-15 દાડા રહ્યા. પછી ભાભી પેલા ઘેર ગયા, અમે તો પણ 4-5 દાડા રહ્યા. 4 દાડા અમે રહી. 5 દાડા રવિવારે જતા, 5 દાડા રહીને આવ્યા. 5 દાડા તો કાલ રાત્રે આવ્યા. કાલ રાતે અમે અહીંયા આવ્યા કોઠાડીવાડા. એટલે એમનું તો ઘણું લાગે. ખોટું તો બહુ લાગે. ભાઈ જતા રહ્યા એટલે બહુ અફસોસ થઈ ગયો. બધી રીતે આપણો સપોર્ટ હતો ભાઈનો. કોઈક હોય તો આપણે સલાહ સૂચના લઈએ, કોઈ એને પૂછપરછ કરીએ, કોઈ કામકાજ હોય તો કહીએ. એટલે આપણે આમ લાગતું કે મોટું કોઈક ઘરમાં બેઠું મોભારી બેઠો. અને અહીંયાના અમારે બધું વ્યવહારમાં બધી રીતે ખબર પડે. અમારા કુટુંબનો બધો વ્યવહાર બધા વ્યવહારીને ખબર પડે, બધી રીતે હોશિયાર હતા. જે હોશિયાર હતો એને જ ભગવાને લઈ લીધો. ખવડાયું પીવડાયું માણસોનો ન દોન તો એટલું કર્યું અને બધાને ખવડાવી પીવડાયું હોય એને. કોઈનો ના નહીં પાડી ને. એના ઘેર રોતું આવ્યું છે ને હતું જીવ્યું છે ને. અમને તો એમ કે સદબુદ્ધિ આલો અને એના આત્માને શાંતિ આલજો. અમને બસ તમે અમારા ઉપર
મીઠી ડસ્ટી રાખો નહીં ને ભગવાનને કે ભગવાન એના હાથમાં શાંતિ હાથે હાથ દ્વારા ખોલતું હવે સારો અવતાર આલજે સારો અવતાર આલજે સારી જગ્યાએ હવે કોમ બોમ કરીને કે હું ખાવાનું બનાવું જનલભાઈ ચમ હોવા છો યાર ઊંઘું આવે ના જો ગાઈસ સ્વેટર પહેર્યું ખરાબ નાળામાં બોલો બાપુ યાદ આવે બાપુ યાદ આવે ગણેશ બાપુ નહીં જેવું કહેતા નહીં દુનિયાના માલિક એમાં જેનું એમ કહેતા દુનિયાનો માલિક હું છું હું છું એટલે જેનું એમ કે હું છું દુનિયાનો માલિક હા. એટલે એ રહે કે ના હું માલિક છું દુનિયાનો એમ કરીને લડાતા બે જણા ને સુરોબેન હા ગાઈસ આપણે તો જમવાનું રેડી થાય છે જો મસ્ત બાજરીના રોટલા ને ભાત ને સબ્જી આની બનાવી છો ગઈ સબ્જી ડુંગળી બટેકાની ડુંગળી બટેકા ને મિક્સ રસાદાર વાળી સબ્જી બનાવી નહીં આવું જ ખાવાનું જો અથાણું આપણે મસ્ત ભાત મૂકી દીધા ભાત થઈ ગયા ખાઈ લઈએ હવે નહીં આપણે કાઢેલું આ અથાણું ફ્રીજમાં પડી ગયેલું ને